નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજુલા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે રાજુલા તાલુકાનું ભેરાઈ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામના અંદાજિત 150 જેટલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીનો સામાન પલળી ગયો અને ભારે નુકસાન થયું। રાજુલા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ભારે વરસાદના પગલે રાજુલાના ભેરાઈ ગામમાં પૂર જેવા દ્રશ્યો, આખું ગામ જાણે પાણીની વચ્ચે ટાપુ બની ગયું હોય તેવી સ્થિતિ છે। ભેરાઈ ગામના ઠવી વિસ્તારમાં, દેવપરા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 150થી વધુ મકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા અને અચાનક પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને સંભાળવાની તક પણ ન મળી અને ઘરવખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો। આ આફતની ઘડીમાં ગ્રામજનોની વહારે સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્ર દોડ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સ્થાનિક સરપંચ વાલાભાઈ રામ અને અન્ય આગેવાનો મદદ માટે દોડી ગયા હતા। ધારાસભ્ય અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને જરૂરી મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરી। સ્થાનિક લોકોની માંગ છે કે ગામમાં આવેલું જૂનું નાળું તંત્ર દ્વારા તાત્કાલિક ખુલ્લું કરવામાં આવે, જેથી પાણીનો નિકાલ થઈ શકે અને દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। તેમજ નવનિર્મિત નાળું તંત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઊંચું નાળું તાકીદે બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। સાથે જ સરકાર પાસે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સમસ્યા તો સાહેબ હવે કઈ આપણે શું વાત કરીએ, માણસો સવારના આમ તો કાલ સાંજના હેરાન થાય છે। બધાના ઘરમાં પાણી ગયું છે, ઘણા ઘર પડી ગયા છે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ લોકોને જેમ બને એમ સહાય આપે અને તમારો થેન્ક યુ, તમને આભાર ભાઈ। મારી માંગ તંત્રને એ જ છે કે જે જૂનું નાળું 40 વર્ષ જૂનું એ ખુદ કહે છે ભાઈ કે 40 વર્ષ જૂનું નાળું છે, એ નાળું ખુલ્લું કરવામાં આવે અને અત્યારે દલિતવાસમાં જે તકલીફ છે એના માટે એમ્બ્યુલન્સ પણ રોડ ઉપર ઊભી રાખવામાં આવી છે અને હોડી પણ બોલાવવામાં આવી છે। આવી બધી તકલીફોનો સામનો કરવો પડે છે અને નાના નાના બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ આવે છે। ભાઈ રામ, અમરેલી જિલ્લા પ્રમુખ, જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ। કંઈક ને કંઈક આરંભીના પાપે આ ભેરાઈ ગામ જળબંબાકાર બન્યું છે, તો મારી સરકારને વિનંતી છે કે અધિકારીઓ બધા સ્થળ તપાસ કરે અને આનું યોગ્ય નિરાકરણ કરે। થેન્ક યુ।